આગળ વાત મહેસાણાની કરીશું કે જ્યાં કામની ફાઇલોને ટેબલ પર મૂકી રાખનાર અધિકારી સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે અને ધારાસભ્ય મુકેશ પટેલે અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી છે। મોઢેરા રોડ પરની વરસાદી પાણીના નિકાલની લાઇનની ફાઇલ આગળ ન વધારતા રોષ જોવા મળ્યો તો એમએલએ મુકેશ પટેલે મુખ્યમંત્રી પાસે પાઇપલાઇન મંજૂર કરાવી હતી અને પાઇપલાઇન માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી તો કામનો પ્લાન એસ્ટિમેટ માર્ગ મકાન વિભાગે મંજૂર માટે સરકારને મોકલવાનો હોય છે અને ચોમાસા પહેલા કામગીરી થાય તે માટે ધારાસભ્ય અધિકારીઓને સૂચના આપી હતી તો ધારાસભ્યની સૂચના બાદ પણ અધિકારીએ ફાઇલ સરકારમાં ન મોકલી અને 15 દિવસ સુધી અધિકારીએ ટેબલ પર જ રાખતા ધારાસભ્યએ રોષ વ્યક્ત કર્યો છે। કલેક્ટરને તાત્કાલિક અધિકારી પાસેથી ખુલાસો માંગવા માટે પણ ધારાસભ્યએ રજૂઆત કરી છે। ગઈકાલે સંકલન સમિતિની અંદર જે ગયા વર્ષે ચોમાસા દરમિયાન મોઢેરા રોડ ઉપર ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું હતું એ પ્રશ્નના નિકાલ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ કામ માટે અને આ કામની ગંભીરતા જોઈને તાત્કાલિક 16 કરોડ રૂપિયા અમને ફાળવી દીધા હતા અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ હતી। અધિક્ષક ઇજનેરને ત્યાં કેટલાક સમયથી ફાઇલ પડી રહી હતી એમણે કામની ગંભીરતા જોઈ ન હોય મારે આ મુદ્દો સંકલન સમિતિની અંદર રજૂ કરવો પડ્યો હતો।